जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। मुंबई खाते सरयुबेनનો જન્મદિવસ દિવસ પહેલો સેશન ત્રીજું સાંજનો જય સચ્ચિદાનંદ। जय सच्चिदानंद। नमो परिहंताणं नमो सीताणं नमो लोय सवसाहोनं ऐसो पंच नमोकारो सर्वपावपणासनो मंगलानं च सौवेसि परमं भावै मंगलम् नमो भगवते वासुदेवाय। नमो भगवते वासुदेवाय। नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद। આ પદ જે છે કવિરાજે લખ્યું છે અને પેલા એક પદ લખેલું કુદરતનો મહેમાન, એટલે કે આપણે બધા આ સંસારની અંદર કાયમના નથી, આવન જવા વાળા છે। એક ટાઈમ લઈને આવ્યા હોય 50, 60, 70, 80 જેવું આયુષ્ય કર્મ। આની અંદર ઇંગ્લિશમાં બધા થોડા વર્ડિંગ્સ છે કે આપણે બધા છીએ કુદરતના ગેસ્ટ, મહેમાન। આપણે કોઈને ત્યાં મહેમાન થઈને જઈએ તો કેવી રીતના રહીએ, સેમ વે આ સંસારની અંદર આપણે પોતાના ઘરની અંદર આપણે એઝ અ ગેસ્ટ રહેવું જોઈએ। અને ગેસ્ટ હોય એનું ડ્યુરેશન સમજી જવાનું કેટલો વખતનું હોય। કોઈ ત્યાં જઈએ 2 દિવસ, 3 દિવસ, 4 દિવસ, 5, 6, મેક્સિમમ 7 દિવસ પછી પોતાના સ્વભાવ અને પોતાના ઘરે જતા રહીએ છીએ। એટલા સમયની અંદર જેને ત્યાં ગયા હોઈએ તો આપણે ટ્રાય કરીએ હોસ્ટ અને ગેસ્ટ કે કોઈ પણ સમય બરબાદ ન થાય। એવી રીતે આ જ્ઞાન મળ્યા પછી આ જ્ઞાન કેટલું ફાસ્ટ આપણે અંદર ફિટ કરી લઈએ છીએ અને આપણું કામ કાઢી લઈએ એના માટેનું આ પદ છે। જય સચ્ચિદાનંદ। जय सच्चिदानंद। આપણે બધાએ છીએ કુદરતના ગેસ્ટ। આપણે બધાએ છીએ કુદરતના ગેસ્ટ।
જય સચ્ચિદાનંદ. જેનું કાયમી રોકાણ બીજાના ઘરે હોય નહીં એનું નામ કેશ. બરાબર ને? હા. એટલે આપણે આ કુદરતના મહેમાન છીએ અને મહેમાન જો ચિંતા કરે તો એને મહેમાન થતા આવડતું નથી. ખરી વાત કે નહીં? Absolutely. अच्छा ઘણા એવું સમજી જાય કે આપણે ઘરની અંદર ગેસ્ટની જેમ રહેવાનું. તો ગેસ્ટની જેમ રહેવાનું એટલે કામ નહીં કરવાનું એવું નહીં. હા બોલો બોલો બોલો. ગુજરાતના ગેસ્ટ કેમ ગુજરાતના એટલે કઈ કુદરતનું નેચર, આખું જે નેચર છે એ કર્મોના ફળ સ્વરૂપે આપણે કુદરતી સંયોગથી અહીંયા આયા છીએ. તો જો ખરેખર પોતે કુદરતના ગેસ્ટ હોય તો મનુષ્ય અવતાર મળ્યો છે માટે એની બધી જ તૈયારીઓ થઈ ગઈ હોય ત્યારે એનો મનુષ્ય તરીકે જન્મ થાય. કોઈના પણ ઘરે ગેસ્ટ આવવાના હોય તો એના આવતા પહેલા જેવા ગેસ્ટ એવી એની બધી તૈયારીઓ થઈ ગઈ હોય એવી રીતે આપણો અહીં જન્મ થયો છે મનુષ્ય તરીકે. તો આપણે આ નેચરના ગેસ્ટ છે અને આપણી જે કંઈ પણ જરૂરિયાતો છે એ બધી જરૂરિયાતો નેચરની અંદર બધી તૈયાર છે. પણ બુદ્ધિના આધારે ચિંતા કરીને ઉતાવળ કરે છે. શું કરે છે? ઉતાવળ કરે છે. ગેસ્ટ એટલે શું? જેના ઘરે ગયા હોઈએ એ જેમ રાખે એમ આપણે રહેવાનું અને રહીએ જ છે. રહીએ છે કે નથી રહેતા? રહીએ છે. પેલા કે અમે તો બધા છે ને બપોરે 1 વાગે જમીએ છીએ. આપણે કહીએ મને 1 વાગે જ ભાવશે. કહીએ કે ના કહીએ? પણ જોને ઘરે 11 વાગે જમતા હોઈએ. એટલે ગેસ્ટ એટલે કોઈ પણ બાબતમાં વાંધા વચકા કરે નહીં. વાંધા વચકા કરીએ આપણે થઈ જ જઈએ. કારણ કે આપણે અંદર સમજીએ છીએ કે આપણે અહીંયા 2-3 દાડા રહેવાનું છે અને જેના ઘરે ગયા હોઈએ છીએ એ પણ સમજે છે કે આપણે આમને 2-3 દાડા હાચવવાના છે. એમને જે અનુકૂળ આવે એમને જે ભાવે કરી નાખો. બંને જણા એડજસ્ટ થાય છે અને એને કશી ચિંતા હોય છે. અને આ ભારત દેશનું આ એક બહુ મોટું કલ્ચર છે કે ઘરની અંદર સારામાં સારી વસ્તુઓ ગેસ્ટના માટે રખાય છે. પોતે સાંધેલી ચાદર પાદર તો આપણે ચાલે કે પેલા કે નવી કવરો લાયા છે એ કોઈ મહેમાન આવે તારે કામ લાગે
કહીએ છે કે નથી કહેતા? કપરકા બી નવા લાયા હોઈએ તો દીવાને કબાટમાં મૂકી દઈએ, અને આપણે તો કોઈ દાંડી તૂટી ગયો હોય ને તોય ચાલે કે ગ્લાસે નવા આવે, હે ગ્લાસ ગ્લાસે નવા, બધું નવું હોય. એટલે તમે જુઓ, એક સામાન્ય આપણે 3 દિવસ માટે કોઈને ત્યાં ગેસ્ટ થઈને રહીએ છીએ તો આપણા ઘર કરતા પણ સારામાં સારી સગવડ, સારામાં સારું ખાવાનું પીવાનું, અને પાછા આપણને ફરવા લઈ જાય. શું કરે? ફરવા લઈ જાય. અહીંયા આયા છો તો આ તો જોવા જેવું છે કે સમજો પડે ને? ચોપાઈ લઈ ગયા, ચોપાઈ. હા, આમ તો જતા ના હોઈએ. આપ તો જતા ના હોય, પેલા જેથી ઘરે ગયા હોય એ ના જતા હોય. પણ હવે આપણે ફેરવવા તો લઈ જવા પડે ને. જેથી પછી ત્યાં પોતાના ઘરે જઈને બધી વાતો કરે. પછી અહીં કંદરો રહ્યા હોય ઘેર બધી વાતો ચાલે છે. હા, શું ફેરવ્યા અમને કે બરાબર ને? અને એમાં માલિકને પણ ગેસ્ટને ફેરવવાનો એક આનંદ હોય છે. શું હોય છે? આનંદ. આપણે એક આનંદ હોય છે. એટલે જો એક 3 દિવસ માટે કોઈને ત્યાં આપણે ગયા હોઈએ તો આપણે કોઈ પણ પ્રકારની ચિંતા સહેજ પણ કરવાની હોતી નથી. તો અહીંયા તો આપણે કુદરતના મહેમાન છીએ. કોના મહેમાન છીએ? કુદરતે બધી તૈયારી કરેલી જ હોય છે. હવે થાય શું? આ ગેસ્ટ પછી રસોડામાં જઈને કડીએ લાવવા આવે તો પેલા ઘરવાળા સમજી જાય આમને મહેનત કરતા આવડતું નથી. બહુ સરસ છે. કુદરતના ગેસ્ટ એક એક વસ્તુ આમ આપણને બધું સમજાય છે, પણ આપણે આ કુદરતના ગેસ્ટ છે એ નથી સમજાતું. કોઈના ઘરે જઈએ અને ગેસ્ટ છે એ સમજાય છે કારણ કે એમાં અનુભવ થાય છે. પણ આપણે કુદરતના મહેમાન છે. કુદરતના મહેમાન એટલે આપણા જન્મ થતા પહેલા બધી તૈયારીઓ થઈ જતી હોય છે. જન્મના કોઈ તૈયારી કરવાની હોતી નથી. ડોક્ટરે હાજર, નર્સ પણ હાજર, આયા પણ હાજર, બેડ પણ નથી. આટલું બધું તૈયાર એના માટે આવું છે. આપણે બધા છીએ કુદરતના ગેસ્ટ, પણ ટૂંકા આયુષ્ય છે માટે ટાઈમ કરના વેસ્ટ. બસ આ આપણે મહાત્મા તરીકે આ જાગૃતિ હોવી જોઈએ. આયુષ્ય કર્મ ક્યારે પૂરું થાય એ નક્કી નથી. પૂરું થવાનું છે એ નક્કી છે. એટલે ટાઈમ નો મેક્સિમમ ઉપયોગ શુદ્ધ ઉપયોગ હેતુ માટે થવું જોઈએ. અને તેમાં આ સત્સંગમાં આવવા જવા માટે પોતાની જાતને કેવું આજે અનુકૂળ છે ને તો હવે કોઈ બહાના કાઢ્યા વગર ત્યાં શાંતિથી જઈને બેસી જાઓ. ઘણી વાર મન બતાવે 3 દિવસનો સત્સંગ છે, આવો મન બતાવશે. તમારે ઘરે કશું કામ નથી, આવું મન બતાવે. ઘણી વાર કહેતું બહુ દૂર છે, બહુ દૂર છે, ના જવું તો નહીં, પણ આવું બોલવાની જરૂર નથી. પડે શું પડે છે? મન જયારે ના પડે તો ખાસ આવું એનું સાંભળવું નહીં. બધું બહાના બતાવ્યા કરે આમ છે તેમ છે કામ છે. એટલે ભાઈ સોમવારે થાય એવું છે, સોમવારે થાય એવું છે. એટલે અનુભવથી આટલું સમજાયું છે. આજે આપણને અનુકૂળ છે, જેટલો સમય અનુકૂળ હોય એટલો સમય આ વાતાવરણનો, આ
મહાત્માઓની સાથે રહેવાનો લાભ લઈ લેવો જોઈએ. સત્સંગમાં જેટલા દિવસો ગયા એટલા જીવન ગયા દિવસ એવું કહેવાય છે. ટાઈમ કરના વેસ્ટ. મહાત્માઓને ટાઈમની અંદર એવી એની ગોઠવણી હોય એને આચાર સંહિતા કહેવાય છે. શું કહેવાય છે? આચાર સંહિતા. અને એ આપણે એની ગોઠવણી કરેલી હોય તો એના પ્રમાણે મન બંધાઈ જાય. શું થાય? મન બંધાઈ જાય તો ટાઈમ વેસ્ટ જાય નહીં. આચાર સંહિતા ખ્યાલ આવ્યો ને? આપણે કેટલા વાગે ઉઠાય એ દરેક પોતાની પ્રકૃતિ પ્રમાણે હોય અને ઉઠીને પછી એનું જે શેડ્યુલ છે એ પોતે રફલી પોતે લખેલું હોય. આટલા વાગે આ કરવાનું. જોબ હોય તો જોબ ઉપર આટલો કલાક, ઘરે આવીએ પછી શું કરવાનું? અડધો કલાક આપવાની, અડધો કલાક ત્રિમંત્ર બોલાય, 10 મિનિટ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો, જેની જેવી ફાઇલ. કોઈને એવું હોય આ સિરિયલ તમારે જોવી જ પડે તો એ પણ અંદર એને લખવાનું કે આટલાથી આટલો ટાઈમ ટીવી જોવાનો હોય. બધું જે પણ હોય આમાં મન બંધાઈ જાય. મન બંધાઈ જાય. તો કેટલા વાગ્યા? તો 3 વાગ્યા આપવાની વાંચવાની અડધો કલાક. પછી 4 વાગે કઈ પણ દરેકનું આ આખું જે શેડ્યુલ છે દરેકનું આંતરિક વસ્તુ છે. આ દરેકને પોતાની પ્રકૃતિ પ્રમાણે. પણ એકવાર આપણે જાગ્યા પછી આખી આચાર સંહિતા પ્રમાણે એની ગોઠવણી પ્રમાણે તમે ઓટોમેટિક થયા જ કરશે. અને પછી તમારું મન તમને કહેશે આટલા વાગ્યા હવે આરામ થઈ ગયો. હવે તમારે ત્રિમંત્ર બોલવાનું કઈ ન હોય. કોઈ સત્સંગ સાંભળતા હોઈએ તો એનો કલાક રાખો. દરેક એટલે આચાર સંહિતા કહેવાય છે. અને એ વગર મન એ બંધાય નહીં. આપણે કેમ કોઈને એપોઇન્ટમેન્ટ આપીએ છીએ કે 4 વાગે તમારા ઘરે આવીશ તો પહોંચીએ છે ને કારણ કે મન બંધાઈ ગયું. આપણે કહ્યું છે એમને એ રાહ જોતા હશે, આપણે જવું પડે. એવી રીતે આ ફાઇલ નંબર 1 ને આ આચાર સંહિતામાં એને એંગેજ રાખવાની છે. ટાઈમનો દુરુપયોગ થશે નહીં અને એ પ્રમાણે ન થાય તો એનું પણ પ્રતિક્રમણ હોવું ઘટે. મોટી વસ્તુ છે આ. જે વસ્તુ ના કહી આપણે શેડ્યુલ ગોઠવ્યું. હા બરાબર 6 વાગે ઉઠી જવા, 6 વાગે ઉઠ્યા નહીં, 7-8 વાગે આપણે ઉઠ્યા, 6 વાગે લેટ થયા, બધું ઘણું થતું નહીં. એના પર પ્રતિક્રમણ કેવી રીતે? આપણે નક્કી નથી કર્યું માટે નક્કી કરવું પડે ને. નક્કી કર્યું તમે કહ્યું ને કે આપણે 6 વાગે ઉઠવાનું નક્કી કર્યું હોય તો પડે તો એ તમે 6 વાગે ઉઠ્યા પછી શું તમારું શેડ્યુલ પ્રમાણે ચાલે એ પછી એ નક્કી કરેલું હોય તો એ પ્રમાણે ચાલશે. બરાબર? શુદ્ધ ઉપયોગ એટલે શું? તો કે અંદર ગોઠવણી થયેલી હોવી જોઈએ. ગોઠવણી નહીં થઈ હોય તો એ ઉપયોગ દુરુપયોગમાં ફેરવાઈ જશે. ગોઠવણીની ઉપયોગ કેવી રીતે ગોઠવવાનો? દરેક પોતાના પ્રમાણે તમે જ્યારે ગોઠવવાનું તો કોઈ પર્ટિક્યુલર સમય દરેકનું સામાયિકનું પણ ગોઠવી શકાય. દરેકની પ્રકૃતિ પ્રમાણે હોય. દરેકની પોતાની પ્રકૃતિ પ્રમાણે હોય. કોઈને એવું હોય કે ચલો ભાઈ આત્માના ગુણોની ભજના એટલે જે જણ વિધિમાં જ્ઞાનના વાક્યો છે એ 15 મિનિટ બોલવા. બરાબર? બોલવા એટલે કેવી રીતે?
તો કે પોતે શુદ્ધાત્મા થઈને અનેક જ્ઞાન આપવાનું છે એ રીતે, અને એક સિક્વન્સમાં બોલાય એવી કઈ જરૂર નથી. જે વાક્ય સહેજા સહેજા આવે એ આખું બોલાય, પણ ટૂંકમાં આપણી પાસે એનું આખું એક સ્કેડ્યુલ હોવું જોઈએ, તો મન બંધાશે, નહીં તો સમય વેડફાઈ જશે. એટલે આ જે વાત છે ટૂંકા આયુષ્ય છે માટે ટાઈમ કરના વેસ્ટ. આપણે બધા બોલીએ છીએ ખરા, સમજીએ છીએ ખરા, સમજ પડી ને, ઉપયોગમાં છે ટાઈમ ઇઝ મની કે છે ને, બરાબર. સમય પાછો નહીં આવે. આ સમય પાછો સમય બહુ મોટું. અને આ મહાત્મા તરીકે તો એને નવરાશ જ ના મળવી જોઈએ. છેલ્લા ફાઇલોના પ્રતિક્રમણ કરો ને તો 1 કલાક તો કઈ જતો હોય તમને ખબર નહીં પડે. આખો દિવસ ઓછો હોય. અરે મહિનાના મહિના છતાં આ એક ગોઠવી રાખવાનું. આ જ્ઞાન, આ વિજ્ઞાન એટલું ગુહ્ય છે, એ સમજાવો, પણ પોતાની ભૂલો દેખાવી સમજાવી બહુ સહેલું છે, એ બહુ સહેલું છે. અને જેટલો એ પોતાની ભૂલો એટલે શું હોય કે પહેલા રોંગ બિલીફ ના આધારે જે જીવન જીવાઈ જતું હતું એવું જીવન અજાગૃતિને કારણે પણ ગાફેલપણે એ જીવાઈ જતું હોય છે. પછી પાછો જાગૃત થાય છે, જેમ જોખું આવે ને પાછું જાગી જાય, એના જેવું છે. કારણ કે પ્રતિનિધિ સ્વરૂપે છે ને, માટે બહુ જ જાગૃત રહી અને સમયનો ઉપયોગ કરવાનો છે. અચ્છા, દાદા ભગવાનનું વાક્ય છે ને, હાજર છે તો કામ કરી લ્યું. હાજર છે એટલે આ શુદ્ધાત્માનું પદ આપણને પ્રાપ્ત થયું છે એને હાજર કહેવાય છે. હાજર, હાજર મીન્સ પ્રેઝન્ટ, હાજર. તો આ દેહની પાસે આપણે કામ કરાવવાનું છે. શું કરાવવાનું છે? હા, આપણા ઘરે કોઈ કારીગરો કે ઇલેક્ટ્રિશિયન કે મિસ્ત્રી આવે છે, એની પાસે કામ કરાવવાનું બધું આવડે છે. આવડે છે નથી આવડતું? આવડે. નવરો ન લેવા દઈએ, કામ રહેલી છે ને. એવી રીતે શુદ્ધાત્મા થઈ, શુદ્ધાત્માના પદમાં રહી આની પાસે કામ કરાવવાનું છે. એને કહેવાય ખરું કે શાંતિથી તું જમી લે, પછી અડધો કલાક આરામ કર, પછી આપણે છે ને 15 કરી ફ્રી મંત્ર બોલવાના છે, આમ કરવાનું છે, એમ કરવાનું છે. આની જોડે સ્વાધ્યાય થયા કરે. એ કહે છે ને પોતાની સાથે વાતચીત કરવાનો પ્રયોગ, આખી આ વસ્તુ છે. સ્વાધ્યાય માટે બીજા બધાની જરૂર નથી. પોતે શુદ્ધાત્મા પદમાં રહી અને આ ફાઇલ નંબર 1 ને એને કહેવું હોય. અત્યારે કોઈ કહેનાર હોય તો પાસનો લેવો છે. આપણા ઘરની અંદર કોઈ કહેનાર હોય તો પૂરો માણસ વ્યવસ્થિત કામ કરે, તો બોલશે એવું થાય અંદર. એવું અહીંયા છે. એટલે આ અમને બધાને શરૂઆતમાં એક આચાર સંહિતા દાદા બાબાને બનાવી, બધા આપણા પુત્રોને કહ્યું કે તમે લખીને આપો મને. આજે આ વસ્તુ યાદ આવી બધા. નવરાશનો સમય શેમાં વપરાય છે? એ જાગૃતિનું પ્રમાણ છે. દરેકને એવો સમય મળે જ છે
કે એ સમય એને જેમાં વાપરવો હોય એમાં એ પોતે વાપરી શકે છે. અમુક સમય કેવો છે ફરજિયાત છે દરેકને હોય, પણ અમુક સમય એવો છે કે એ સમય તમારે જેમાં વાપરવો, આરામ કરવો હોય આરામ કરો, સૂઈ જવું હોય તો સૂઈ જાઓ, ફરવું હોય તો ફરવા જાઓ, કોઈને ફોન કરીને કલાક પાસ કરવો હોય તો એ કરો, જે કરવું હોય તમારે એ નવરાશનો સમય. એટલે દાદા ભગવાન કહેતા આ જ્ઞાનની પ્રાપ્તિ થયા પછી મહાત્માઓને નવરાશ મળવી ના જોઈએ. નવરાશને બીજી ને રાખવા, એની પાસે કામ લેવાનું છે. આ સાધન છે, મન વચન કાયા એ સાધન છે, અને એ સાધનનો ઉપયોગ હું શુદ્ધાત્મા છું એનો પૂર્ણ અનુભવ થાય એના માટે એનો ઉપયોગ કરી લેવાનો છે. હાજી, આજે આપણે કુદરતના મહેમાન વાત કરીએ છીએ. હાજી. હવે મહેમાન તરીકે હું જયારે કોઈના ઘરે જઉં છું ત્યારે મારી જાગૃતિ પરફેક્ટ હોય છે કે મારે મહેમાન તરીકે મારી આ મર્યાદા છે અને મારે આ રીતનું મારું વાણી વર્તન હોવું જોઈએ. હવે જયારે હું એમ કહું છું કે હું કુદરતનો મહેમાન છું, અહીંયા આવ્યો છું, ત્યારે મારી આ સમજણ અથવા મારું વાણી વર્તન કેમ બદલાઈ જાય છે, આ સમાજ કેમ આગળ ડેવલપ નથી થતું, આ કયા પ્રકારનો આવો? કારણ કે એને પોતાને યથાર્થ એવી સમજ જ નથી કે આપણે કુદરતના મહેમાન છીએ. એની યથાર્થ સમજ હોય ને, જે મહેમાન પોતે પણ પોતાનું ખરાબ ના દેખાય, પોતાના પરિવારનું ખરાબ ના દેખાય, એ રીતે ઘર ધણીને ત્યાં બધી રીતે એડજસ્ટ થાય છે. કોઈ પણ પ્રકારની માથાકૂટ ધ્યાન કરતો નથી, એને કોઈ સલાહ આપતા નથી, કશું જ નથી. આપણા ઘરમાં આપણે એક માલિકીનો ભાવ છે. શું છે? ગેસ્ટ તરીકેનો નથી. એટલે આ કેમ છે, આ અહીં કઈ મૂકેલું છે, આ ખુલ્લું કેમ છે, કર્યા જ કરે. એને એક નેચરના ગેસ્ટ તરીકે એને સમજાય તો પછી એ પોતે ગેસ્ટ તરીકે રહી શકે. બધું ભણવાનું જ છે. સારામાં સારું આપણે વાત થઈ ને, હા, સારામાં સારું. અને આ જ ઇન્ડિયન કલ્ચર છે. ગેસ્ટ માટે સારામાં સારી વસ્તુ, નવામાં નવી વસ્તુ એ ગેસ્ટ માટે રખાતી હોય છે. જ્યારે અમેરિકામાં તો તમે કોઈના ઘરે જાઓ ને તો તમારે તમારું સુવાનું અને ઓશીકું જોડે લઈને જવાનું. ત્યાં કે ગાદલા વાદલા બધા રાખી નથી મૂકતા. ત્યાં તમારે કારમાં મૂકી દેવાનું. તમારું 50 રહી ગઈ આપ કહો છો ને, 50 રહી જાય છે એટલા માટે એવી રીતે ઊભી રહી છે. હા, તો 50 રહી ગઈ એટલે સમજાવીની 50 રહી ગઈ કે જ્ઞાનની 50? જ્ઞાનની નથી, અને આ વસ્તુ સમજાઈ નથી કે હું ગેસ્ટ છું અને નેચરનો ગેસ્ટ છું. નેચરનો ગેસ્ટ છું કારણ કે બધી જ તૈયારી હોય ત્યારે ગેસ્ટ તરીકે રહી શકે. આપણા ઘરે કોઈ ગેસ્ટ આવવાના હોય છે તો આપણે પણ એની કેવી તૈયારી કરીએ છીએ કે નથી કરતા? એને કયા રૂમમાં સુવાડીશું? ગેસ્ટ તરીકે રહેવું એટલે માલિકી ભાવ વગર રહેવું. હા, અને માલિકી ભાવ વગર રહેવું. અને 50 રહી ગઈ તો આપણે માલિકી ભાવ આવી ગયો. હા, માલિકી ભાવ આવી ગયો. પણ એ વ્યવહારમાં શબ્દોમાં બોલાય એનો વાંધો નથી, પણ એને પોતાને અંદર ખ્યાલ આવવો જોઈએ કે હું ગેસ્ટ તરીકે છું. અંદર ખ્યાલ છે સમજો. હા હા હા, પણ વ્યવહારમાં ખ્યાલ ના રહેતો શું કરતો? એવું શું ભારત હોય
એનું કારણ આ જ કે અજાગૃતિ છે એને. એ જાગૃતિ એ જ્ઞાન કે અજ્ઞાન સાથે જાગૃતિ એ જેની જેટલી સમજ હોય એનું પરિણામ છે જાગૃતિ. જાગૃતિ એનું એક પરિણામ છે. એટલે હજી સમજાય એટલે પૂરી એટલે નથી. એની કચાશ છે, સમજમાં કચાશ છે, એટલે એની જાગૃતિ રહેતી નથી. અને એ જાગૃતિ નથી રહેતી માટે એને ગેસ્ટ તરીકેનો અનુભવ નથી કરતો. ગેસ્ટ તરીકેનો અનુભવ નથી કરતો. એટલે આખી મેઇન વસ્તુ શું છે તો કે સમજ છે. શું છે? સમજ છે. બસ. જેવું પોતાની અંદર ખ્યાલ આવે કે આપણે ગેસ્ટ છે, કોઈ પણ પ્રકારની માથાકૂટ એ જ્યાં રોકાયા છે ત્યાં કોઈ પણ પ્રકારની માથાકૂટ કરશે નહીં. એને કોઈ અપેક્ષા પણ નહીં રહે. કોઈ અપેક્ષા પણ નહીં રહે. તારે તે ગેસ્ટ તરીકે કહે ને. અને ઘર માલિક પણ એવા ગેસ્ટની રાહ જોતા હોય. એને બોજારૂપ ના થાય. શું થાય? બોજારૂપ ના થાય એવું હોય. मुख्य वस्तु समझ से ज्ञान को विज्ञान को एनी पोतानी जेटली जेटली अंदर यथार्थ समझ परिपूर्ण थसे एना परिणाम स्वरूपे एने जागृति उत्पन्न थसे. અને જેટલી એની જાગૃતિ એટલો એને પોતાને શુદ્ધાત્મા તરીકેનો અનુભવ થશે. આખી આ લિંક છે આ. અને જાગૃતિ એ રાખવાથી રહે નહીં. રાખવાથી ના રહે. જેટલું એને આ સમજાય એટલું એને સમજાય એનું પરિણામ છે. શું છે? પરિણામ છે. જે પર્સની અંદર 50,000 રૂપિયા છે પછી આપણે એને કહેવું પડે આને સાચવજો. કહેવું પડે હે? ઓટોમેટિક સચવાય. રે છે. એટલે આપણે જે ખરેખર છીએ એમાં જ લક્ષ્ય રહેવું એને જાગૃતિ કહેવાય છે. એને જાગૃતિ કહેવાય છે. એ કોઈ પણ સંજોગોમાં પર્સને વિલું નહીં મૂકે કે જ્યાં જાય ત્યાં કોના ઘરે જશે ને તો એ છોડશે નહીં. એને જોડે તો જાગૃતિ એ શેનું પરિણામ છે તો કે અંદર એવી સમજ છે કે આ પર્સમાં 50,000 રૂપિયા છે. એવી રીતે આ જીવન જે આપણું છે એ સમયનું બનેલું છે. ટાઈમ. અને ટાઈમની વેલ્યુ જે કરે છે એનો ટાઈમ હંમેશા સારો હોય છે. હંમેશા સારો હોય છે. કારણ કે એને પસ્તાવો ના થાય. પસ્તાવો નહીં થાય. અને એ મહાત્મા તરીકે આ વસ્તુ સમજવાની છે કે મૃત્યુ એ ગમે ત્યારે આવીને ઊભું રહેશે. અને એના જીવનમાં એક બહુ મોટી ક્રાંતિ થતી હોય છે જ્યારે વ્યક્તિ પોતાના મૃત્યુને યાદ કરે. અને
કાલે જ મૃત્યુ છે એમ માનીને આજે જીવો હોય. એટલે આપણે કહીએ છીએ ને આજનો લાવો લીજીએ, કાલ કોણે લીધી છે. અને શું સમજ એમ કે હું શુદ્ધાત્મા છું, તો આ ફાઇલ નંબર 1 એ કમ્પ્લીટલી એ વ્યવસ્થિત શક્તિને આધીન છે. બસ એટલે એ આપણી સત્તામાં નથી. કે આપણી સત્તા શું છે કે આપણે જે પદને પામ્યા છે, જે લક્ષ્ય આપણને બેઠું છે, એ લક્ષ્ય સહિત જીવન જીવાયા કરે. આ જાગૃતિ છે. પણ એના પૂર્વેના કર્મોનો ફોર્સ એવો છે, અને પ્રત્યેક સંયોગોમાં એને હું શુદ્ધાત્મા છું એવું લક્ષ્ય રહેતું નથી. રહેવું જોઈએ એની સમજમાં આવી ગયેલું છે, પણ એ રહેતું નથી. એ એના અનુભવમાં છે. અને હું શુદ્ધાત્મા છું એ પ્રતીતિથી આ નીચે જતું નથી. અને એ પ્રતીતિ આ જે લક્ષ્ય બેઠું છે પ્રતીતિ, એ એક જ્ઞાની પુરુષની કૃપા છે. અને પ્રત્યેક સંયોગોમાં એ લક્ષ્ય રહે એ આપણો આંતરિક પુરુષાર્થ છે. અને એ આંતરિક પુરુષાર્થનું પરિણામ શુદ્ધાત્માનો અનુભવ છે. અને અનુભવ એ પોતાની કમાણી છે. શું છે? અનુભવ પોતાની કમાણી છે. હાજી, જાગૃતિ જેટલી વધે અને જેટલી સમજો કે આ જન્મમાં ન વધે તો બીજા જન્મમાં એનાથી આગળ વધે કે પહેલેથી શરૂ? ના, એનાથી આગળ વધે. જેમ કોઈ ચોપડી આપણે વાંચતા હોઈએ, આપણે 50 પાના વાંચ્યા અને હોઈ ગયા, પછી કલાક પછી જાગ્યા એટલે 51 પાનાથી વાંચવાનું શરૂ કરીએ. એના જેવું છે. કારણ કે જાગૃતિ એ આખી દ્રષ્ટિના આધારે છે. પહેલા 50 પાના યાદ તો રહેતો એને યાદ રાખવાનું જ નથી, પણ 50 પાના વાંચ્યા છે એટલું એને યાદ છે. 50 પાના વાંચ્યા છે એટલું એને યાદ છે. બને છે ઘણી વાર પુસ્તક છાતી પર રહે, પેલા ભાઈ તો ઉઈ ગયા હોય. આ બાળકો વિદ્યાર્થીઓ વાંચતા હોય છે તો આપણે જોઈએ છે, આપણને કે વાંચે છે, છતાં રૂમમાં જઈને જુઓ તો ઉઈ ગયા હોય ભાઈ. બને છે એ પ્રમાણે. કારણ કે આ દ્રષ્ટિ છે. જો રોંગ બિલીફ એ જન્મોના જન્મો સુધી કેરી ફોરવર્ડ થતી હોય, એવી રીતે આ સાહેબ સંકેત આ પણ દ્રષ્ટિ છે. અને કોઈ પણ દ્રષ્ટિ હોય એ એના જન્મો જન્મ સુધી એક ચાલ્યા કરે, પણ આ સાહેબ સંકેત દ્રષ્ટિ જે છે એ મોક્ષ થયા વગર એને છોડશે નહીં. કારણ કે એ પ્રજ્ઞા શક્તિ જાગૃત થઈ ગઈ છે. અને પ્રજ્ઞા શક્તિ જાગૃત થયા પછી મોક્ષ માર્ગની શરૂઆત થાય છે. ત્યાં સિવાય ગમે એટલી ધાર્મિક ક્રિયાઓ કરે, જપ કરે, તપ કરે, ત્યાગ કરે, ઉપવાસ કરે, ગમે એટલું કરે ને એ સાધુ થાય, ગમે થાય, સમજ પડી ને? એની દ્રષ્ટિ નથી બદલાઈ, ક્રિયા બદલાઈ છે. શું થાય છે? દ્રષ્ટિ નથી બદલાઈ. એટલે અધ્યાત્મનો માર્ગ એ ક્રિયાનો માર્ગ નથી, એ
દ્રષ્ટિનો માર્ગ છે અને એ દ્રષ્ટિ જ્યારે એ દ્રષ્ટિ સ્વરૂપે પોતાની અંદર રહે એને જાગૃતિ કહેલી છે. પોતાનું શું અને બીજાનું શું એટલે રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી હું શૈલેષભાઈ છું અને રિયલ વ્યૂ પોઈન્ટ થી હું શુદ્ધાત્મા છું. આ સમજ એક જાગૃતિ છે. એક જાગૃતિ એટલે પોતાનું ક્યારે અહીં થવા દે નહીં અને જ્યાં પોતાનું હિત નથી ત્યાં સામેવાળાનું હિત હોઈ શકે જ નહીં. એટલે આ દ્રષ્ટિ છે અને દ્રષ્ટિ એ જન્મો જન્મ સુધી હોય પછી રોંગ બિલીફ હોય કે રાઈટ બિલીફ હોય. દ્રષ્ટિ ખુલાસો થાય છે. ચાલો પૂછો ચાલો રાખો. એટલે આખો કન્સેપ્ટ આને જ આપણે સ્વાધ્યાય કહીએ છીએ. ધર્મોની અંદર ક્રિયાઓને એટલું બધું મહત્વ આપી દેવામાં આવેલું છે એમાં એનો આત્મા જતો રહ્યો. આત્મા ખોઈ ગયો. ક્રિયાનું મહત્વ નથી આપ્યું પણ જ્યારે ધર્મ સમજે પછી એ ક્રિયાઓ એની મેળે શરૂ તો થતી જ હોય છે. એની મેળે થતી નથી. એના ગ્રેડની અંદર એ વસ્તુ આવી ગયેલી હોય છે. પછી એને ટેવ કહેવાય છે. ધર્મ હું તને ધર્મો પણ નથી કહેતો. કોઈ માણસ કઈ છોડી દે છે આજે કોઈ માણસ કઈ વસ્તુનો ત્યાગ કરે છે સમજણ વગર પછી સમજણ એની જાગૃત થાય તો એને જયારે વસ્તુનું મહત્વ નથી તો એ છોડવાનું છે એમ વિચાર આવે તો એ કામ લાગે છે. આપણે પહેલા પકડેલી છે તારે ત્યાગ કરવાનો છે ને. ત્યાગ શબ્દ શું બતાવે છે કે એને એ વસ્તુ પકડેલી છે અને જે વસ્તુ એની છે જ નહીં એને પકડીને બેઠો છે અને એનો ત્યાગ કરે છે અને જે ત્યાગ કરવાથી અહંકાર વધે છે એને જ્ઞાની પુરુષ ત્યાગ કહેતા નથી. બરાબર છે કે જેટલા ત્યાગી હશે ને એનો એક અહંકાર બહુ હશે. જે અજ્ઞાન દશામાં ત્યાગ કરે અજ્ઞાન દશામાં ત્યાગ છે અને જ્ઞાની કહે છે તારું છે શું કહે છે ભલે એ કર. હવે તારું શું છે તો તું ત્યાગ કરે છે. બધું માનેલું છે મારું મારું મારું. હવે જ્ઞાન દશામાં આવ્યો હા પછી ત્યાગ નથી કરી શકતો તો ના એ જરૂર નથી. એ જ્ઞાન દશા એને કહેવાય છે કે હવે એને ગ્રહણ કરવાનું કશું રહ્યું નહીં અને જેને ગ્રહણ કરવાનું કશું રહ્યું નહીં તો એને ત્યાગ કરવાનો પણ રહેતો નથી. માટે આજ્ઞા અપાય છે ફાઇલનો સમભાવે નિકાલ. હવે તું ત્યાગ ભાગમાં પડીશ નહીં ગ્રહણમાં ન પડીશ. નિકાલ તો થઈ રહ્યો છે આ નિકાલ થઈ રહ્યો છે. સંભાવ નથી રહેતો એ સંભાવ રાખવાનો નથી. સંભાવ રાખવાનો નથી. ખાલી અંદર નક્કી કરવાનું છે. જે ગુંપાને કે ચલો ચાલો કરો બધા એટલે આપણે અંદર સમજવાનું કે આ ફાઇલ આવી એટલે એનો નિકાલ. બસ આ જે આજ્ઞા છે કારણ કે ગ્રહણ કરવાનું હતું પોતાનું સ્વરૂપ પોતે ખરેખર કોણ છે એને ગ્રહણ કરવાનું હતું અને ત્યાગ કરવાનો હતો અહંકાર અને મમતાનો. જ્યારે લોકો વસ્તુઓનો ત્યાગ કરવા પડ્યા છે. સેવા પડ્યા છે વસ્તુઓનો ત્યાગ કરે છે અને આ દુનિયામાં કેટલી વસ્તુઓ છે
તમે કેટલી વસ્તુનો ત્યાગ કરશો હવે, અને જે ત્યાગે એ સ્વાગે એવું કહેવાય છે. તમે ત્યાગ કર્યો એટલે સૌથી પહેલું તમને એ જ દેખાશે, ત્યાગે સ્વાગે. એટલે બહુ સમજવાનું છે, વિતરાગનો માર્ગ એ ત્યાગનો નથી, એ સંયમનો માર્ગ છે. આજે જે ધર્મોની અંદર ચાલે છે એ ત્યાગ છે અને ઇન્દ્રિયોનો સંયમ છે. શેનો સંયમ છે? ઇન્દ્રિયો. જેમ ઉગાડા પગે ચાલવું ના નિયમો હોય, આટલા વાગે જમી લેવું, નિયમો સારી વસ્તુ છે, અનુમોદનીય છે, પણ દેહાધ્યાસ વધી ગયો છે. દેહાધ્યાસ વધી ગયો છે. બહુ મોટી આજે આજ્ઞા છે ને, ફાઇલનો સંભાવ્ય નિકાલ એ જ ખરેખર સંયમ છે. એને સંયમ કહેવાય. એ તો આખું જગત ત્યાગ ગ્રહણની ઝંઝટમાં પડેલું છે. ગ્રહસ્થીઓ જે છે એ ગ્રહસ્થીઓ આમ સીધા ઉભા છે, અને સાધુઓ જે છે એમને શીર્ષાસન કરેલું છે. બંને ઉભા છે. કોણ થાકશે? કોણ થાકશે? શીર્ષાસન કર્યું છે એ થાકશે. જેમ સંસાર એટલે ગૃહસ્થીઓ કે છે આ જોઈએ અમારે, શું કે આ જોઈએ અમારે, લાવો લાવો લાવો. અને જે ત્યાગી છે એ શું કે છે? મારે ના જોઈએ, મારે ના જોઈએ, મારે ના જોઈએ, મારે ના જોઈએ. એટલે અહંકાર, જે ત્યાગ કરવાથી અહંકાર વધે છે એને જ્ઞાની પુરુષ ત્યાગ કહેતા નથી. સંયોજન એવું કે છે કે જે અહંકારી હોય ને એ એટલો બધો અહંકાર હોય કે એ થાકે નહીં. અહંકારી બી થાકે નહીં. જે શીર્ષાસન કર્યું છે ને એને ના থাকে. એને જેને જેની કેવું પડી જાય એનાથી એટલે થાક ન લાગે. તો હું એ જ કહું છું કે આ ઉગાડવા પગે ચાલવું એ ટેવ પડી ગઈ છે. સાધુ બૂટ ચંપલ પહેરીને ચાલે ને તો એના માટે ત્યાગ છે, એના માટે તપ છે. અને આપણને બૂટ ચંપલ પહેરીને ચાલવાની ટેવ પડી ગઈ છે, તો આપણે ઉગાડવા પગે ચાલીએ તો આપણા માટે તપ છે. આજે સાધુની બે ગાદલામાં સુવાળો, ઊંઘ નહીં આવે, ઊંઘ નહીં આવે. ટેવ એટલે મન વચન કાયાની પડી ગયેલી ટેવને તપ નથી કહેવાતું. જે સંયોગ આવે, જે પરિસ્થિતિ આવે એમાં એનું મન પણ ડૂબ ના પડે એ ખરો ત્યાગ છે. એ પરિસ્થિતિ આવે પોતાની અંદર કોઈ ચોઈસ ના હોય, પોતાના જે ઉદય આવે એ પ્રમાણે પોતે વર્ત્યા કરે, બસ એને ખરો ત્યાગ કહેવાય. હા, આજે સાધુ સમાજ, આખો સાધુ સાધ્વી સમાજ કે ઉગાડા પગે ચાલે છે અને બાકી એમનું જે કંઈ પણ દૈનિક છે એકચ્યુઅલી જે હું સમજુ છું જે વિજ્ઞાન છે તો કે દેહથી છૂટા પડવા માટેનો આ આખો અભ્યાસ ઉભો કરવામાં આવે છે. તમે હું આ દેહાદીથી જુદો છું એવું સતત તમને ખ્યાલ રહે. વિહાર કરતી વખતે, ખાતી વખતે રસેન્દ્રિય ના આવે કે બીજા બધા જે કંઈ પણ આચાર છે સાધુ સમાજના, પછી જડતા આવી જાય એ જુદી વાત છે. બાકી વિજ્ઞાન થઈ ગયો છે ને, પણ અત્યાર સુધી જડતા થઈ ગઈ છે. માટે શ્રીમદ રાજચંદ્ર કેવું પડ્યું, કોઈ ક્રિયા જડ થઈ રહ્યા, શુષ્ક જ્ઞાનમાં કોઈ માને માર્ગ મોક્ષનો કરુણા ઉપજે જોઈએ. ગાય ખરામાં આવું ગાવાનું છે, તું ક્રિયા જડ થઈ રહ્યો
રામચંદ્ર જ્ઞાની પુરુષ બોલે કોઈ ક્રિયાજળ થઈ રહ્યા, આપણે તો આ રીતે ગાવાનું છે, હું ક્રિયાજળ થઈ રહ્યો. અને શુષ્ક જ્ઞાન એટલે બહુ શાસ્ત્રો વાંચ્યા ને પત્રોના પત્રો મોડે કરી નાખ્યા, પુસ્તકનો મોક્ષ થશે પણ એનો નહીં થાય. એટલે ક્રિયાજળ એટલે ક્રિયા એ હંમેશા એટલી બધી એની જડતા ઉત્પન્ન કરે કે જ્ઞાની પુરુષની વાત પણ એને નહીં સમજાય. काय खरा पाहिजे प्रत्यक्ष सद्गुरु योगनी स्वच्छंद ते रोगाय अन्य उपाय कया थकी प्राय सुधारे કમળો નહીં 20 ગણો. અત્યારે મોંઘવારી કેટલી બધી વધી ગઈ છે. એટલે એ વખતે જે ભાવ હતો કૃપાળુ દેવે એટલે કમળો હતો, અત્યારે 20 ગણો થઈ ગયો. આવી બધી વસ્તુ છે. આ તો એક જ્ઞાની પુરુષને કેવું અંદર આંતરિક તપ હશે, કેવો સંયમ હશે, બધું જાણતા હોવા છતાં કઈ પણ કહી શકતા નથી. યદિ તપ છે જ્ઞાનીનું, માટે કરુણા છે એટલે કહેવાય છે જય સચ્ચિદાનંદ. હા બદલાય છે, બરાબર છે. હા બરાબર છે. જોવાના કેવા ઉદય કરવો છે, એટલી ગણ્યા કરવાની છે. હા બરાબર છે. જય સચ્ચિદાનંદ. શુદ્ધાત્માના પદમાં જે છે ને એને ગમે ત્યાં બેસાડે અથવા ગમે ત્યારે ઉઠાડે, એને કોઈ જાતની અંદર બાંધડો હોય નહીં. એ જગ્યા કંટાળે, આપણે કંટાળીએ નહીં. જય સચ્ચિદાનંદ.